મોટાભાગે શાળાઓ એક જ સૂત્ર પર વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે અને તે હોય છે ભણો, શિક્ષા લો અને ભવિષ્યનું ઘડતર કરો. પરંતુ ગુજરાત ગ્રોથ આઇકન્સમાં આજે આપણે એક એવી શાળાની વાત કરવાના છે જેનું સૂત્ર છે લેટ્સ સ્ટડી એન્ડ પ્લે એન્ડ લર્ન. તેમના સૂત્રથી જ આપને ખ્યાલ આવી ગયો હશે કે તેઓ બાળકોના ભવિષ્યના ઘડતરમાં આધુનિક શિક્ષણથી રમતગમત સુધી બધી જ બાબતોનું પ્રોત્સાહન આપે છે. TV9 પર આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી અને આજે આપણી સાથે ઉપસ્થિત છે અમદાવાદની શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશનના ચેરમેન ગોગનભાઈ સગર અને પ્રિન્સિપલ અનિતા ખિયાની. આપ બંનેનું સ્વાગત છે. થેન્ક યુ. ગોગનભાઈ, આપ ચેરમેન છો અને શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશન શરૂઆત કેવી રીતે થઈ અને શું એની સાથે પણ કોઈ સંસ્થાઓ આપની એની સાથે? શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશન ખાસ કરીને ગીજુભાઈ બધેકા જે આપણા કેળવણીકાર કે ખાસ કરીને એમના વિચારોથી પ્રેરિત થઈ આ સંસ્થાની અમે શરૂઆત કરી. ભણતા ભણતા રમીએ અને રમતા રમતા ભણીએ. ખાસ આ સૂત્રને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીને અત્યારના સમયમાં ખાસ કરીને જ્યારે વિદ્યાર્થી ખૂબ મોબાઈલથી ઘેરાઈ ગયેલો છે, ઇલેક્ટ્રોનિક ગેજેટથી ઘેરાઈ ગયેલો છે અને મેદાનની રમતોથી દૂર થઈ ગયો છે, તો ખાસ કરીને આ બાબતની ચિંતન કરી અને બાળકને સ્પોર્ટ સેન્ટ્રિક શાળા હોવી જોઈએ એટલે અમે શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશનની શરૂઆત કરી. છેલ્લા 25 વર્ષથી અમે એજ્યુકેશન સાથે જોડાયેલા છીએ. અમે દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ, નિકોલ અને વસ્ત્રાલ અંદાજે 8,000 જેટલા વિદ્યાર્થીઓનું સફળ સંચાલન પણ કરી રહ્યા છીએ. अनिता जी, आप स्कूल के प्रिंसिपल हो और जिस प्रकार से स्कूल का एंथम है, करिकुलम कैसे डिज़ाइन किया है? बीइंग अ प्रिंसिपल, करिकुलम ऐसा डिज़ाइन है हमारा जो रियल लाइफ को कनेक्ट करता है. एक मीनिंगफुल करिकुलम है जिसमें बच्चे इंक्वायरी बेस्ड लर्निंग करते हैं, रोट लर्निंग से बहुत दूर. ये एक ऐसा लर्निंग है जहाँ पे बच्चे सोचते हैं, सवाल पूछते हैं और फिर आगे बढ़ते हैं, अप्लाई करते हैं. सारा करिकुलम जो है वो डिज़ाइन किया गया है थोड़ा सा CBSE को कनेक्ट करते हुए, NEP 2020 को ध्यान में रखते हुए. साथ ही आजकल के बच्चे जिनके पास बहुत सारी एनर्जी है, उस एनर्जी को एक करेक्ट डायरेक्शन दे सके, उस चीज़ों को हम लोग बहुत ही महत्वपूर्ण तरीके से अपने करिकुलम में फ्रेम किया है. તો આપની સ્કૂલ બીજા બધાથી અલગ કેવી રીતે પડે છે? અમદાવાદની આ એક શાળા એવી છે, એકમાત્ર શાળા એવી છે કે જેમાં સ્પોર્ટ્સના બધા જ ગ્રાઉન્ડ સાથેની શાળા છે. વિદ્યાર્થીને એજ્યુકેશનને અને સ્પોર્ટ્સને લગતી બધી જ ઓવરઓલ ડેવલપમેન્ટ માટેની જે પણ રિક્વાયરમેન્ટ હોય એની સંપૂર્ણ વ્યવસ્થા સાથેની આ એક સંપૂર્ણ શાળા છે. तो एजुकेशन और एकेडमिक्स के साथ साथ दूसरी सब स्किल्स पे कैसे ध्यान रखते हैं? बिल्कुल कहा गया है होलिस्टिक डेवलपमेंट मीन्स सर्वांगीण विकास. तो इसलिए हमने हमारा सिस्टम ऐसे जनरेट किया है कि जहाँ पे फॉर्मल एजुकेशन के साथ साथ इनफॉर्मल वे ऑफ असेसमेंट्स इंक्लूड किए हैं, जहाँ पे बच्चों का सोशल स्किल्स, इमोशनल स्किल्स, फिजिकल, ग्रॉस मोटर, फाइन मोटर, हेल्थ एंड हाइजीन, सब चीज़ों को एक साथ कनेक्ट करके एक करिकुलम डिज़ाइन किया है. જમાનો ફ્રેન્ચાઇઝીનો ચાલે છે, પરંતુ આપે કોઈ પણ સંસ્થાની ફ્રેન્ચાઇઝી નથી લીધી અને એની સાથે જ આપ ઘણી બ્રાન્ડ સાથે પણ જોડાયેલા છો. તે આખી શું વાત છે? ખાસ કરીને CBSEની અંદર મોટાભાગની શાળા કોઈક એજ્યુકેશન ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલી હોય છે. હું આપને જણાવું કે અમે 25 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા છે. સાથે સાથે હું પણ એક કેમેસ્ટ્રી ટીચર છું. 5,000 જેટલા વિદ્યાર્થીને મેં પોતે ભણાવેલા છે, એટલે ક્લાસરૂમ સાથે જ હું જોડાયેલો છું. સ્ટીલ અત્યારે અમારી સાથે 8,000 જેટલા વિદ્યાર્થી અમારી જૂની સંસ્થાઓમાં ભણી રહ્યા છે. 400 જેટલા પ્રતિભાશાળી શિક્ષકો અમારા સ્ટાફમાં છે અને એક સરસ મજાની એકેડેમિક સિસ્ટમથી અમે કામ કરી રહ્યા છીએ. અમને ખ્યાલ છે કે શિક્ષકો, પ્રતિભાશાળી શિક્ષકોને કેવી રીતે નિયુક્ત કરી શકાય, એમને કેવી રીતે પ્લેટફોર્મ આપવું જોઈએ, એમને ભણાવવા માટે એમને ક્લાસરૂમની અંદર ઇન્ટરેક્ટિવ પેનલ, એમને ભણાવવા માટેના અન્ય મોડલ્સ, એમને ભણાવવા માટેની ખૂબ સારું એટમોસ્ફિયર જો શાળામાં હોય તો એ શિક્ષકો શાળામાં ખૂબ સુંદર રીતે કામ કરી શકે છે. એટલે અમે અમારી પોતાની જ સિસ્ટમ હોવાથી અમે કોઈ એજ્યુકેશન સિસ્ટમ સાથે નથી જોડાયેલા. પરંતુ જ્યારે વાત આવે છે કે કો કરિક્યુલર એક્ટિવિટીઝથી, તો જો આ સ્કિલને ડેવલપ કરવી હોય તો ખાસ કરીને અમે MS ધોની ક્રિકેટ એકેડમી સાથે ટાઈપ કરેલું છે, જેથી વિદ્યાર્થીને ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ છે તો એમને પ્રોપર કોચ મળે, સિલેબસ મળે અને એમની પાસે એક સરસ આયોજન હોય છે, એમની પાસે જુદી જુદી ટુર્નામેન્ટો હોય છે, જેથી એ વિદ્યાર્થી રાજ્ય કક્ષા કે નેશનલ કક્ષા સુધી પહોંચી શકે. સાથે સાથે અમે ડાન્સ અને મ્યુઝિકની અંદર નેશનલ કંપની ડ્રામજામ છે જેમની સાથે અમે એસોસિએટ થયા છે. સાથે સાથે પ્રાઇમરી એજ્યુકેશનની અંદર મેથેમેટિક્સ એક સબ્જેક્ટ એવો હોય છે કે જે વિદ્યાર્થીને પ્રાથમિક શિક્ષણમાં જ ડેવલપ કરી શકાય. એટલે અમે અક્ષય ખત્રી એક આપણા મેથેમેટિશિયન છે એમની સાથે ટાઈપ કરેલું છે, જે બાળકોને
મેથ્સની સંપૂર્ણ જવાબદારી એમને લીધી છે. વિદ્યાર્થીને અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, અમારા બધા જ ક્લાસરૂમ ઇન્ટરેક્ટિવ પેનલ સાથેના છે, તો એમની અંદર સરસ મજાનું બાળકો ઓડિયો વિડિયો જ્ઞાન મેળવી શકે એના માટે અમે એક્સ્ટ્રા માર્ક્સ સાથે જોડાયેલા છે. तो आपकी स्कूल में किस प्रकार की एक्टिविटीज़ होती है? कल्चरल इवेंट्स की बात करें तो वो कैसे होता है, कब कब होता है, थोड़ा डिटेल में बताइए. तो हमारा जो पैटर्न है जहाँ पे को करिकुलर एक्टिविटीज़ को हम डिज़ाइन करते हैं, बहुत ही मीनिंगफुल वे में डिज़ाइन किया है, लर्निंग आउटकम्स के को माइंड में रखते हुए. अगर मैं बोलूँ तो थीमेटिक असेंबलीज़ हैं जिसमें कोर वैल्यूज़ को फोकस किया गया है. हमने डिवाइड किया है हर मंथ को 9 कोर वैल्यूज़ में. जो वैल्यूज़ हम बच्चों के अंदर कहते हैं ना, वैल्यूज़ एक दिन में नहीं आती है, उसको डेवलप होने में फेजेस लगते हैं. तो बस वो वैल्यूज़ को हम आगे बढ़ाने के लिए हर मंथ में डिफरेंट एक्टिविटीज़ करते हैं. टाइम टेबल के अंदर मैंने एक प्रॉपर वे में उन्हें जगह दी है ताकि एकेडमिक्स और को करिकुलर बैलेंस वे में चल सके. ગોગનભાઈ, આજના જે સ્ટુડન્ટ્સ છે, વિદ્યાર્થીઓ, એમને ખૂબ જ મોબાઈલનું એડિક્શન સખત છે. આપણે બધા જ જાણીએ છીએ સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ છે, અને બીજી તરફ બેડ ફૂડ હેબિટ્સ. આ લિટરલી એક ચેલેન્જ છે સ્કૂલના એ સંચાલકો માટે, પેરેન્ટ્સ માટે. એમના માટે આપનું શું સોલ્યુશન? ખાસ કરીને અત્યારના વિદ્યાર્થીની ચેલેન્જીસની વાત કરીએ તો વિદ્યાર્થીમાં મોબાઈલ એડિક્શનની અંદર હિંસક ગેમ રમવી અને એના જ કારણોસર શાળાની અંદર હમણાં જ આપણે એક ઘટના જોઈ. વિદ્યાર્થી ખૂબ ઝઘડો કરે છે, મારામારી કરે છે, ક્યાંક ચપ્પુ મારે છે, સાથે સાથે ક્યાંક આ પ્રકારના સુસાઇડ કેસ પણ ક્યાંક જોવા મળે છે. જેનું મેઇન રીઝન છે એ મોબાઈલ એડિક્શન છે. અને સાથે સાથે ફૂડ હેબિટ્સ પણ બાળકોની જે જોઈએ છે એ પ્રમાણે પ્રોપર નથી હોતી. અને એટલા જ માટે અમે એક સરસ મજાની આજે સ્કૂલ બનાવી છે, શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશન, કે જેની અંદર વિદ્યાર્થીને મોબાઈલથી દૂર કરવા માટે વિદ્યાર્થી 5મા ધોરણથી જો ઉપર હોય તો મોબાઈલને દૂર કરવો હોય ને તો વિદ્યાર્થીને એક મિત્ર આપવો પડે. એટલે અમે શાળાની અંદર હોસ્ટેલ ફેસિલિટી સાથેની શાળા અમે બનાવી રહ્યા છીએ. ખૂબ સરસ મજાની હોસ્ટેલ ડિઝાઇન કરી છે કે જેની અંદર વિધાઉટ મોબાઈલ બરાબર છે બાળક ભણી શકે, રહી શકે અને એમના મિત્રો સાથે ખૂબ સરસ રીતે રમી શકે. પણ ક્યાંક વિદ્યાર્થીઓની સાથે જ્યારે ગ્રુપમાં બાળકો હોય અને એક ઇન્સ્ટિટ્યૂટ લેવલે જ્યારે વાત કરીએ તો એ મિત્રોની સાથે બેસી અને એમની ફૂડ હેબિટ પણ ચેન્જ થતી હોય. એટલે અમે બધા જ પોષક તત્વયુક્ત બાળકોને મળે એવી રીતે હોસ્ટેલની અંદર ફૂડ અરેન્જમેન્ટ, ફૂડ મેનુ પણ કરેલું છે. અને જે બાળક શાળાની અંદર પણ આવે છે તો એમાં પણ અમારી પાસે કેન્ટીન ફેસિલિટીઝ છે અને એમાં વીકલી એમનું ફૂડ મેનુ એવી રીતે ડિઝાઇન કરેલું છે કે જેમાં એક સરસ મજાના હેલ્ધી ફૂડ બાળકને મળી શકે. બાળકો જો મેદાન સાથે જોડાશે, બાળક ખૂબ સારું રમશે તો એને ભૂખ લાગશે તો એમની પાસે જે સારું ભોજન પણ એ લોકો લેશે. એટલે અમે હોસ્ટેલ ફેસિલિટીઝ જે છે અને સ્પોર્ટ્સ, આ બે સોલ્યુશન એવા છે કે જો એમાં બાળકોને ઇન્વોલ્વ કરવામાં આવે तो एमनी जो समस्या जो है ये घना बदा अंशे આપણે એને નિવારણ કરી શકીએ છીએ. किस प्रकार के काउंसलिंग इनिशिएटिव्स लिए जाते हैं? जहाँ पे बच्चे अपना पेशेंस लेवल खो रहे हैं, मे बी मैनी रीजंस आर देयर, आई कैन नॉट पॉइंट आउट हियर, बट येस एक एग्रेशन दिख रहा है बच्चों में, पेशेंस लेवल घट रहा है. तो अगर मैं इसको रिलेट करूँ सेफ्टी और सिक्योरिटी के साथ, तो सिर्फ सीसीटीवी लगाने से, सिक्योरिटी गेट्स पे रखने से वो नहीं मिलेगा. हमें एक ऐसा एनवायरनमेंट क्रिएट करना है जहाँ पे बच्चे एक सेंसिबल सिटीज़न की तरह अपने आप को प्रेजेंट कर सके, एक कंपैशनेट बंदा बन सके, एक स्टूडेंट बन सके, जिसके लिए हमने काउंसलिंग सेशंस अरेंज किए हैं. पेरेंट्स को इन्वॉल्व किया जाता है तो हर बच्चा क्लास में, स्कूल में कैसे बिहेव कर रहा है, कौन कौन से इश्यूज़ राइज कर रहा है, वो फ्रीली आके अपनी टीचर्स से बोल सके, वैसा एक एनवायरनमेंट मैंने स्कूल में बनाया है. और हम यही चाहते हैं कि एजुकेशन तो ज़रूरी है, लेकिन उससे पहले ज़रूरी है हेल्थ एंड सिक्योरिटी. अगर उस पर ध्यान नहीं दिया तो फिर एजुकेशन का कोई मतलब नहीं है. ફ્યુચર પ્લાન્સ શું છે? ઈશ્વરે દરેક બાળકની અંદર જુદી જુદી પ્રતિભાઓ મૂકી છે. અમારું કામ એ છે કે એ પ્રતિભાને ઉજાગર કરવું. અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓ વૈશ્વિક ફલક સુધી પહોંચે. ખાસ કરીને 2030ની અંદર કોમનવેલ્થ આવી રહ્યું છે, 36ની અંદર ઓલિમ્પિકની વાતો આપણે સાંભળી રહ્યા છે. તો અમે ઈચ્છી રહ્યા છીએ કે ઓલિમ્પિકની અંદર અમારા જ વિદ્યાર્થી પાર્ટિસિપેટ થાય અને આપણા દેશનું નામ અમારા સ્કૂલના વિદ્યાર્થીથી રોશન થાય. કોઈ એવા વિદ્યાર્થીઓનું ઉદાહરણ આપવા આવશો કે જે લોકોએ સ્પોર્ટ્સમાં સિદ્ધિ હાંસલ કરી હોય? હમણાં જ અમારી શાળાની અંદર લાસ્ટ યર ખાસ કરીને એક વિદ્યાર્થી છે ભદોરિયા કે જે જીસીએની અંદર ક્રિકેટમાં સિલેક્ટ થયો છે.
અને ખેલ મહાકુંભ હોય, સ્પોર્ટ્સ સ્કૂલ ગેમ હોય, તો એની અંદર અમારા કબડ્ડી છે, ખોખો છે, વોલીબોલ છે અને એથ્લેટિક છે, એમાં ઘણા બધા વિદ્યાર્થી જે છે એ સ્ટેટ લેવલ સુધી પાર્ટિસિપેટ થાય છે અને કેટલાક વિદ્યાર્થીઓ नेशनल लेवल સુધી પણ પહોંચેલા છે। गुजरात के सारे स्टूडेंट्स और उनके पेरेंट्स, उनको एक एडवाइस क्या दोगे? मेरा मानना है कि एक स्टूडेंट का डेवलपमेंट में 4 मेन फैक्टर्स होते हैं, जिसमें से 50% इन्वॉल्वमेंट स्कूल और टीचर्स का रहता है और बाकी 50% रिस्पॉन्सिबिलिटी रहती है पेरेंट्स की एंड सोसाइटी की। आजकल के बच्चे बहुत ही प्रोएक्टिव हैं, बहुत सारी एनर्जी के साथ हैं, उन्हें हर लेवल पर एक प्रॉपर डायरेक्शन देना है। आपको बच्चे को ऐसी एक्टिविटीज़ में इन्वॉल्व करना है ताकि वो किसी गलत राह पे ना चल सके, और पैम्परिंग और कहते हैं ना स्पून फीडिंग से उनको दूर रखिए, क्योंकि हमारे टाइम में हमारे पेरेंट्स ने तो हमें बहुत स्ट्रिक्ट रखा है। आजकल के पेरेंट्स थोड़े से, आई गेस मेरा मानना है, ये मेरा ओपिनियन है कि थोड़ा सा ज़्यादा सजग हैं कि हमारा बच्चा एक नाजों से पले बड़े आगे, वो कोई गलत नहीं है, बट साथ ही साथ ज़रूरी है कि एक डिसिप्लिन एनवायरनमेंट उन्हें घर में मिले। થેન્ક યુ સો મચ ગોગનજી અને અનિતાજી, આપ TV9 આવ્યા અને તમામ વ્યુઅર્સના જે તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ છે તેમના માટે એક ઉત્કૃષ્ટ સંદેશ તમે આપ્યો છે। થેન્ક યુ સો મચ એન્ડ આઈ વિલ થેન્ક TV9 ફોર ગિવિંગ મી ધીસ પ્લેટફોર્મ। શ્રીબદ્ધ સ્કૂલ ઓફ એજ્યુકેશન તરફથી TV9 ગુજરાતીનો અમે ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। તો આ હતા ગોગનભાઈ સગર અને અનિતાજી, જેમણે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય એવી રીતે ઘડ્યું છે અને હજુ પણ ઘડી રહ્યા છે કે ફ્યુચરના ચેલેન્જીસ છે તેના માટે આજના વિદ્યાર્થીઓ સક્ષમ બને અને આપણા ભારત દેશને વૈશ્વિક ફલક પર નામ રોશન કરાવે। ગુજરાત ગ્રોથ આઇકન્સમાં આજે બસ આટલું જ। મને આપશો રજા, જોતા રહો TV9। નમસ્કાર।